આજે આપણે બનાવીશું લીલા ચણાની કચોરી. તો આપણે લીલા ચણા ફોલી અને ધોઈ અને મૂક્યા છે. તો આ રીતના આપણે ચણા તૈયાર કરી દેવાના, ધોઈને સરસ રીતે. પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. પછી એમાં આપણે લીંબુનો રસ નાખીશું. આદુ અને મરચાં ક્રશ કરેલા છે, આપણે જરૂર પ્રમાણે ઉમેરીશું. એમાં મીઠું લઈશું, દ્રાક્ષ લઈશું. આ 2 જાતના ગરમ મસાલા છે, તલ છે, લાલ મરચું, હળદર, ખાંડ અને આ છે તલ, સિંગદાણાનો ભૂકો અને ટોપરાની છીણ. એ 2 ચમચી જેવું છે, એને આપણે એડ કરીશું. તો હવે આપણે ચણાને ક્રશ કરી લઈશું. આવું મોટું મોટું ક્રશ કરવાનું. હવે આપણે ક્રશ કરેલા ચણાને સાતળી લઈશું. તો આપણે થોડું વઘારમાં જીરું લઈશું, હિંગ નાખીશું. હવે આપણે આમાં નાખી દઈશું આપણે આમાં 2 ચમચી જેવો ક્રશ કરેલો મસાલો લઈશું. પછી મીઠું લઈશું, અડધી ચમચી 2 વખત. દ્રાક્ષ નાખીશું આપણે. આ ગરમ મસાલો, તલ, ખાંડ, હળદર અને ક્રશ કરેલા સિંગદાણા, તલ અને ટોપરાની છીણ એ બધું આપણે આમાં એડ કરી દઈશું. આપણા ચણા સતળાઈ ગયા છે, આપણે શેકી લીધું છે આ મસાલો. હવે આપણે લીંબુનો રસ નાખીશું. આપણું પૂરણ ઠંડુ થઈ ગયું છે, એટલે હવે આપણે એને લીંબુનો રસ નાખી અને મિક્સ કરી દઈશું. રીતે બરાબર સરસ રીતે મિક્સ કરી દેવાનું લીંબુનો રસ. આપણે કચોરી માટે મેંદાનો લોટ લીધો છે અને 5 ચમચી આપણે રેગ્યુલર રોટલીનો લોટ હોય એ લીધો છે. હવે આપણે એમાં પ્રમાણસર મીઠું નાખીશું. મીઠું મિક્સ કરી દઈશું આપણે બરાબર. હવે આપણે એમાં મોયણ માટેનું તેલ એડ કરીશું. એમાં આપણે હુંફાળું પાણી રેડી અને એને થોડું ફીણી લઈશું. હવે આપણે બધું લોટ ધીમે ધીમે મિક્સ કરતા જઈશું. આપણો લોટ બંધાઈ ગયો છે, આટલો ઢીલો રાખવાનો. આપણે પૂરી વાળી લીધી છે. હવે આ કચોરીનો બોલ અંદર મૂકી અને આ રીતે આપણે એને કચોરી વાળીશું. ચણાનો મસાલો આવી રીતે વચ્ચે ભરી દેવાનો છે અને આવી રીતે આપણે વધારાનું હોય એ કાઢી લેવાનું. કચોરી બનાવવાની છે. પછી આપણે એને તરવાની છે. પછી બીજી રીતે આ રીતે હાથેથી ભરવી હોય તો બી ભરી શકીએ આપણે. આ રીતે કરી રીતે મૂકીને આમાં બી વધારાના લોટ આપણે કાઢી લેવાનો. વધારાનો લોટ આમ દબાઈ આપણો આ ભાગ હોય એનાથી આમ દબાવતા જવાનું. દબાઈને આ રીતે વચ્ચેનો ભાગ જ દબાવવાનો, બનાવી દેવાની. આવો જો આજુબાજુનો ફૂલેલું રહેવા દેવાનું. બંને રીતે આ રીતે બનાવી શકાય. એક આવી રીતે ગોળ અને એક આવી રીતે પૂરી જેવી. હવે આપણે એને બધી તૈયાર થઈ જાય એટલે આપણે તરીશું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આ રીતે આપણે તળવાની, એક સાથે બધી મૂકી દેવાની અને એકદમ ધીમે ધીમે તળાવા દેવાની. એને આપણે અડવાનું નહીં, એની જાતે
ફૂલીને ઉપર આવશે. પછી બધી ફૂલી જાય પછી આપણે એને ફેરવવાનું. આપણે એને ધીમે ધીમે થવા દેવાનું, એકદમ કડક થવા દેવાનું. ધીમે ધીમે તળાશે અને ફૂલતી જશે. ફૂલે ને એવી રીતે ફૂલશે. ફૂલી જાય એટલે આપણે એક બાજુ આ રીતે પલટાવી દઈશું. આપણે અંદર ધીમે ધીમે એને થવા દેવાનું. બંને સાઈડ તરાઈ જાય, કલર ચેન્જ થઈ જાય એના જે પૂરી છે એનો, એટલે આપણે નીકાળી દઈશું. હવે આપણે નીકાળીને કાઢી દઈશું. આપણે પૂરી વણી અને પછી ભરી હતી એને હવે આપણે તળી લઈએ. કાઢી લઈએ કચોરીને. એટલે ઉપરનો ભાગ છે એ સરસ રીતે તળી જાય એટલે આપણે કાઢી લેવાનું. લીલા ચણાની કચોરી આપણે તૈયાર છે. તે 3 જાતની ચટણી સાથે આપણે ખાઈ શકીએ છીએ. આપણી લીલા ચણાની કચોરી તૈયાર છે. આ રીતની કડક બનતી હોય છે અને એને લીલા ચણાને જીંજરા પણ કહેવામાં આવતા હોય છે. આ રીતે કડક બને છે. ઉપરનું પણ એકદમ સરસ કડક થતું હોય છે. આપણે રાઉન્ડ જોઈ પૂરી જેવી. હવે આપણે બીજી કચોરી જે બનાવી છે ગોળ જોઈએ તે પણ જોઈ લઈએ. આપણે આને ચટણી વગર પણ ખાઈ શકાય. એનું પણ બી ઉપરનું કડક બને છે સરસ. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.